वक्रतुंड महाकाली सूर्य कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। जलमार्जोत जलले धम के गुगलनादू पधारजो बाबा रामदेव त्रय भुवन गादिए पधारो हरो मुजरंग पर हाथ कथा करो बाबा अपनी मनवाणी दे जो वाणी दे जो साथ गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् तस्मै श्री गुरुवे नमः। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते।
रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। श्री सद्गुरु देव की जय। श्री सुखराम बाबा की जय। गरीब राम बाबा की जय। दामजी राम बाबा की जय। सर्वभेख भगवान की जय। ओम नमः पार्वती पतये। ભગવાન દ્વારકાધીશ રામદેવજી મહારાજની દિવ્ય દયાથી એવં સાધુ સંતો મહાપુરુષોના આશીર્વાદથી એક દિવ્ય ચેતનાની ધારા અને એ ધારાની ડાળીઓ પાંગરી અને વટવૃક્ષ બનેલું સુખરામ બાપાના તમામ ધારાઓની ચેતનાને વ્યાસગાદી ઉપરથી મારા પહેલા પ્રણામ. આવી દિવ્ય ચેતનાઓ અને એ દિવ્ય ચેતનાની ધારામાં બેસી અને આપ સર્વો ગત ગંગાની ઉપાસના કરનારા મહાપુરુષો, ભક્તજનો, જેમને આ ચેતનામાંથી કંઈક પ્રાપ્ત થયું છે, જેમને આ ચેતનામાંથી કંઈ અનુભૂતિ થઈ છે, જેમને આવી દિવ્ય ચેતનામાંથી કંઈ પ્રાપ્ત થયું છે, એવા મારા પરમ સ્નેહી આ ઝૂંપડીના મહંત ભરતદાસ બાપુ, એમના ચરણમાં વ્યાસગાદી ઉપરથી મારા પ્રણામ, એ ચેતનાને નમન. એ ધારાની દરેક ચેતનાઓના ભેખ ભગવાન, મને અમુકના નામ આવડે, અમુકના ન આવડતા હોય તો એવી ચેતનાઓને પણ મારા અહીંથી વ્યાસગાદી ઉપરથી પ્રણામ. મારો નજીકનો નાતો અંગત જ્યારે જ્યારે મારા કંઈ જીવનમાં એવું કંઈ ઘટતું હોય તો અમારે પૂજ્ય વડીલ લવ બાપુ એની પાસે બેસીને ઘણું ખરું મને પ્રાપ્ત થાય છે, ઘણું શીખું છું. ક્યારેક ક્યારેક એની આનંદમાં હોય ત્યારે એના મોઢામાંથી અમુક શબ્દ નીકળે અને એ આખો વારસો મનુબાપાનો. એવી ચેતનાને પણ હું અહીંથી પ્રણામ કરું પૂજ્ય લવ બાપુના ચરણમાં. આપ દરેક મહાપુરુષો, ભગવત ભક્તો, જે ભરતદાસ બાપુના રાહબર નીચે આવું એક માંગલિક કાર્ય જે થઈ રહ્યું છે, જેમ હમણાં જ અમારે ખેનીભાઈ વાત કરી કે મને આ ખબર નહોતી કે આ 17નો આંકડો થાય, એક એમાં વધારો કરું કે મારી કથાઓનો આંકડો 17 થાય. આ નિર્વાણ તિથિ એ પણ નિર્વાણ તિથિ 17મી છે અને રામાપીરનો વધાવો 17નો જ થાય. એ 17ના વધાવે જ ઘોડા થોડવે. એટલે આ એક સંજોગ ઊભા થયા. એવી આપ ગત ગંગાની ઉપાસના કરનારો, ભક્તિ સ્વરૂપ મારી માતાઓ,
વડીલો, ગતની ઉપાસના કરનારા મહાપુરુષો બધાને વ્યાસગાદી પરથી એક બ્રાહ્મણના નાતે, એક ધર્મના નાતે અહીંથી બધાને જય રામદેવજી મહારાજ, જય નકલંગ, જય અલગથાણી. રામદેવ કથા વિશે આપણે શું બોલી શકીએ? કોઈ પણ શાસ્ત્રોની શરૂઆત થાય, કોઈ પણ ગ્રંથની પધરામણી થાય અથવા તો એની કથા શરૂ થાય એ પહેલા એના મહાત્મને જાણવું જરૂરી છે કે આ કથાથી શું ફાયદો થાય. પહેલી વાત, કારણ કે વસ્તુ જ્યાં સુધી એનું મૂળ ન જણાય ત્યાં સુધી એક કથાની મૂળ કિંમત આપણને ખબર પડતી નથી. એના મૂળને જાણવું જરૂરી છે. એનું મહાત્મ્ય શું? રામદેવ કથા એટલે શું? પહેલી વાત તો એ આપ બધા જાણો છો કે આ નિજાર પંથની ધારાના મહાપુરુષો જેટલા થયા પછી 18 વર્ણમાંથી એને આમાં આવી અને શું મેળવ્યું અને મેળવ્યા પછી સમાજને શું આપ્યું, અને સમાજને આપ્યા પછી એ સમાજને કેટલો ફાયદો થયો. કથા એક એવી ધારા છે. ડોંગરેજી બાપા એમ કહેતા કે કથાનો ઊંધો અક્ષર કરો તો થાક થાય. થાક. કથા શબ્દ લખે એનો ઊંધો અક્ષર વાંચો તો થાક થાય. તો પહેલો ફાયદો તો આ કથામાં મને તમને થાક ઉતારવાનો આ મોકો મળ્યો. આ થાકલો ખાવાનું ઠેકાણું. મારે તમારા માથા ઉપર જે વજનની જંજાળું છે, જે વજનની ગાંઠિયું મારા તમારા ઉપર વળી ગયેલી છે, એ જીવની જંજાળનું ગાંઠિયું કોણ છોડે? તો કે કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષનો હાથ અડી જાય અને એની ગાંઠ છોડી નાખે તો એ ગાંઠિયું ઉઘડી. ભગવાન રામ વનમાંથી અયોધ્યામાં આવ્યા, 14 વર્ષ પૂરા થયા પછીની ઘટના. અને ત્યાર પછી બધાને નવા વસ્ત્રો પરિધાન કરાવે, જાનકીજીને સુંદર શણગાર સજાવીને પાટ મહર્ષિ બનાવવાની તૈયારી કરે. એમાં ભરતજી નંદીગ્રામમાં કુટિયા બાંધીને 14 વર્ષ સુધી સીતારામ સીતારામ સ્મરણ કરે. પછી એના બધાની જટા ઉતરાવે. જટા એમાં ભરતજીના માથે જે જટા હોય છે, વશિષ્ઠ બાપજી ભરતનો હાથ પકડી અને રામની પાસે લાવે કે હે રાઘવ, આ ભરતને આ માથાની જટાની ગાંઠું ખોલ. ત્યારે ભગવાન રાઘવ કહે છે, પ્રભુ આ જીવની જંજાળની ગાંઠું તો સદગુરુ જ છોડી શકે, બાકી કોઈની તાકાત નહીં. આ જંજાળની ગાંઠું થાકલો ખાવાનો આ ઠેકાણું છે. આ હરિકથા, રામકથા, શિવકથા, ભગવત કથા, કોઈ પણ કથા હોય, કથા એ મારું તમારો પોરો ખાવાનું ઠેકાણું. આપણી દેહાણી ભાષામાં એમ કહે થાકલો ખાવાનું ઠેકાણું. સારું જાડવું હોય, માથા ઉપર ભારો લઈ અને આપણે ખેતરમાંથી હાલ્યા આવતા હોય, ધોમ તડકો થયો હોય અને એમાં કોઈ આવો સાંયડો ભાળી જાય અને ભારો નીચે મૂકીને હાશ કરીને બેસી જાય અને એ હાશકારો જે નીકળે એ આવી સાયામાં નીકળે, બાકી નીકળે નહીં. હું કોઈ વખાણ નહીં કરતો આ ચેતનાના. તો કથાનું મૂળ,
કથાનું મહાત્મ્ય પહેલું તો થાક ઉતારવાનું ઠેકાણું પહેલું માધ્યમ એ બતાવે. બીજું કે આ સંસારમાં રહી અને જીવ હરિ તરફ કેમ ગતિ કરે, આ સંસારમાં રહી અને આ જીવાત્મા પરમ પદની પ્રાપ્તિ કેમ કરે એ રામદેવ કથામાં બતાવ્યું. જેને જતી અને સતીની ઉપાસના આપે, જેને એની ઉપમા આપે. જતી સતી નર નારી શબ્દ સુરતા બ્રહ્મ અને માયા. આમાં રહી અને પ્રભુ ભજન કેમ કરવું અને કઈ રીતે મહાપદની પ્રાપ્તિ કરવી એ રામદેવ કથામાં બતાવે. રામદેવ કથાની માલપા જ્ઞાન, ભક્તિ, કર્મ, યોગ, ધ્યાન, ધારણા, સમાધિ આ તમામ વસ્તુ રામદેવજી મહારાજના જીવન ચરિત્રમાં બતાવે છે. એના એક એક પરસાઓ, એક એક એના દાખલાઓ, એક એક જે લાખા વણજારાનો પ્રસંગ લ્યો કે મેરિયા દરજીનો પ્રસંગ લ્યો કે ડાલીબાઈનો પ્રસંગ લ્યો, એની પાછળ જે છુપાયેલું રહસ્ય જે છે, જે આધ્યાત્મિક માર્ગ બતાવે, જે તત્વજ્ઞાન બતાવે, જે વેદનો નિચોડ બતાવે. રામદેવજી મહારાજની કથા એ 4 વેદનો સાર છે. એટલે જ રામદેવજી મહારાજના અક્ષરો 4 છે. રામદેવ 4 વેદનો નિચોડ છે. આ પવિત્ર ગંગાની ધારા છે, ગતની ધારા જેને કહે છે, ગત ગંગા. આના 4 વિભાગો બતાવ્યા છે રામદેવ કથા. એક જ્ઞાનનો ઘાટ બનાવ્યો છે, એક ભક્તિનો ઘાટ બતાવે, એક કર્મનો ઘાટ બતાવે, એક શરણાગતિનો ઘાટ બતાવે, અથવા તો એક પ્રાર્થનાનો ઘાટ બતાવે, એક પુરુષાર્થનો ઘાટ બતાવે, એક પ્રતીક્ષાનો ઘાટ બતાવે અને એક પ્રાપ્તિનો ઘાટ બતાવે. અથવા તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પદાર્થ કથામાં છે. આ સાંભળવાથી, આ ભીતરમાં ઉતરવાથી આ જીવને થાકલો મળે, સંસારના ભૌતિક સુખમાંથી નિવૃત્તિ લઈ અને હરિ તરફ જવાનું ડગલા માટે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ શકે. અને ત્રીજું, પોતાના નિજ તત્વની ઓળખાણ થાય, પોતાના માયલાની ઓળખાણ થાય. આપણા દેહાંતની ભાષા હાવ ગામડાની. એટલે જ આને નિજ કથા કીધી, એટલે જ આને નિજાર ધર્મની કથા કહી છે, એટલે જ આને આદિ ધર્મની કથા કીધી, એટલે જ આને જૂના ધર્મની કથા કહી, એટલે જ આને મહાધર્મની કથા કીધી, એટલે જ આને બીજ ધર્મની કથા. આને ગમે તમે નામ લો. આનો મૂળ હેતુ, મુખ્ય મહાત્મા તો બતાવે કે તારા નિજ તત્વને તું ઓળખી લે ભાઈ. અને જ્યાં સુધી નિજ તત્વ ન ઓળખાય ને ભાઈ, ત્યાં સુધી બધી સાધનાઓ ખોટી એમ બતાવે સંતો. આત્મ તત્વને ઓળખ્યા વિના સાધના સર્વ જૂઠી. સુખરામ બાપાની ધારામાં સુખરામ બાપાએ નિજ તત્વને ઓળખી અને બીજાને ઓળખાયું, અનુભવ કરાયો. પોતે અનુભવ કર્યો, બીજાને અનુભવ કરાવ્યો અને ઈ ઘરની ઓળખાણ કરાવી અને ઈ ધારા આમાં બેઠેલા અનેક મહિલાઓને ઓળખાણ કરાવે છે આ ભરતદાસ. અને જ્યાં સુધી ન ઓળખો ને એ ભાઈ, મારી તમારી આજુબાજુમાં જ હોય છે. કામ દેજો બરાબર. આપ તો બધા ગુરુમુખી છો અને મને મજા આવે. આવા 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 હંસગતિના બેઠા હોય અને જો મોતીડા વીણતા હોય તો માલપા પડ્યું હોય એ કાઢવું પડે.
કારણ કે જાણકાર બેઠા, કિંમત કરનારા બેઠા. એક પ્રજાપતિ હતા, પ્રજાપતિ માટી ખોદતા હતા, એમાંથી હીરો નીકળ્યો. એને ખબર નથી કે આ અમૂલક મણી છે, એટલે એ પોતે લઈ અને આમ બજારમાં માટી લઈને આવતો હતો. એમાં એક નગર શેઠની દુકાન, હાટડી. અને નગર શેઠે પ્રજાપતિના હાથમાં રહેલો એ મણીને જોઈ લીધો, ઓળખી ગયા. બોલાયો કે ભાઈ આયા, આ પાણો ક્યાંથી લાવ્યો? બોલે આ તો માટી ખોદતો હતો, એમાંથી મને આ અમૂલક આ પથ્થર મળ્યો છે. પ્રજાપતિને ખબર નથી કે આ મોંઘા મૂળની વસ્તુ છે. નગર શેઠે કહ્યું કે પ્રજાપતિ, આના તારા પૈસા કેટલા લેવા છે? આની શું મજૂરી લેવી? તારે આ પથ્થર વેચવો છે? બોલે શેઠ પાણાનું શું આવે? બોલે નહીં, માગ એટલા રૂપિયા આપું. બોલે શેઠ મારી મશ્કરી ન કરો. બોલે નહીં, તું ગાંહડી બાંધીને ઉપાડી લે એટલા રૂપિયા તને આપું, તારી મેળાએ ચડાવી લે એટલે. નગર શેઠના કહેવાથી પછેડી પાછરી પ્રજાપતિ મારી પર રાણી સિક્કા રૂપિયા નાખ્યા, પોતે ઉપાડે એટલા લઈ લીધા. હીરો હતો એ નગર શેઠે હાથમાં લીધો. જોજો, ધ્યાન દેજો બરાબર, આ વાતનો સાર અહીંયા પીડ્યો છે. હીરો હાથમાં લઈ અને નગર શેઠ સપના જોવે છે કે મેં ઓલા કુંભારને કેવો છેતર્યો, કરોડો રૂપિયા, અબજો રૂપિયા, ખરવો રૂપિયાનો આ નંગ મેં ખાલી મામૂલી કિંમતમાં લઈ લીધું. અને આમ હથેળીમાં આમ જોવે છે, એમાં હાથમાં ધ્રુજાટ આવ્યો, હથેળીમાંથી હીરો પડી ગયો અને લાદી ઉપર પડ્યો ને હીરાના બે ભાગ થઈ ગયા. અને માલપાથી જવાબ આવ્યો, અરે રે હે નગર શેઠ, તું જાણકાર હોવા છતાંય તે મારી કિંમત આવી કરી. આ કરતા તો મારું હૈયું ફાટી જાય ને એ હારું. એમ તમે જાણકાર અહીંયા બેઠા છો એટલે આ મોતીડા નાખવાનું મન થાય. એવી જગ્યાએ નાખ્યા હોય તો બાપ શું કિંમતની ખબર ન હોય. રામદેવજી મહારાજની કથા તો એ ભાઈ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આવા ચારે પદાર્થની કથા, નિજ તત્વને ઓળખવાની કથા. અને ઓળખી લીધા પછી આ જીવને કાંઈ કરવાનું રહેતું નથી. સાંભળજો એ ભાઈ, મારે ભાઈ કહેવાની ટેવ છે વધારે કથામાં. દરેક કથામાં મારે ભાઈ શબ્દ આવે. નિજ તત્વને ઓળખ્યા પછી કઈ કરવાનું રહેતું નથી. એમ ગંગાસતી પાનભાઈ બતાવે, એને કરવું રે પડે નહીં બીજું. એને પછી ચારે પદાર્થ એના ચરણમાં હોય. અષ્ટ સિદ્ધિ નવ નિધિ એના ચરણમાં આવે. આપણે સિદ્ધિમાં નથી જવું, આપણે ભૌતિક સંપત્તિમાં નથી જવું. આપણે તો આપણા માયલાને શાંતિ મળે એવું કંઈક ગોતવું છે. આપણા ભીતરમાં જે માલપા ઉકળાટ છે ને, ઉકળાટ, માલપાનો બફારો આ તો છે. આ તમે પંખો ચાલુ કરો તો બફારો વયો જાય, પણ માલપાનો બફારો, માલપાની જે બળતરા છે એ માલપાથી નિરાશ નથી. એનું હું છે કોઈને નિરાશ થાશું કહેજો. અમારે નથી ને તમારે નહીં. તમે એમ ન માનતા અમાય નિરાશ નારે ના પૂછો બાપુ. ઉપાધિ તો બધાની નિરાશ. એને તમે ભક્તજનો આવો ને તમે બધાને વ્યવસ્થા કરવી એ ચિંતા, બાકી એને બીજી ચિંતા નથી. એ તો આપણે કઈ બાપુ તમે
તમે ઉપાધિ ન કરતા ને ચિંતા ન કરતા, અમે બધા તોય જીવ રે. હે ભાઈ, હું આવ્યો તારે બાવડું થોભીને ઉતારે મૂકવા આવ્યા કે બાબુ મારે ધ્યાન રાખવું પડે તમારું. દાદા હાલો તમને હાંસવા જોઈએ. અહીંયા ઉપાધિ નહીં, અમે તો આવીને વધારી ને. એવી ચેતનાઓ, એવા મહાપુરુષોની ઉપાધિ અને આપણી ઉપાધિમાં બહુ ફેર છે ભાઈ. બોલો. તો રામદેવજી મહારાજની કથા એ એક ભીતરના તત્વોને ઓળખવાની કથા છે. ચોથું, રામદેવજી મહારાજની કથા એક શરણાગતિની કથા છે. અને શરણાગતિ કોઈની સ્વીકારી લીધા પછી અધિકાર પ્રાપ્ત થાય. જ્યાં સુધી શરણાગતિ સ્વીકારી ન હોય ત્યાં સુધી અધિકાર પણ મળતું નથી. અધિકાર એટલે લાયકાત થાય, અધિકાર એટલે પ્રમાણપત્ર થાય. સદગુરુએ સહી કરી પ્રેમ જ્યોત પ્રકાશી. અધિકારી એટલે સદગુરુ મારી પાસે સાઇન કરી દે, એ પ્રમાણપત્ર આપે. અને એને જે સહી કરેલી હોય અને એને પ્રમાણપત્ર આપેલું હોય ને, એ કોઈ દિવસ ક્યાંય પાછું નથી. એ પછી હોમાં હોપટ નીકળે. ભલે પછી સદગુરુ કોઈ પણ ધારાનો હોય, નિજાર પંથની ધારાના હોય તો ભલે કોઈ પણ પંથના હોય, પણ એ જયારે હાસા હૃદયથી મારી પાસે સહી કરી દે પછી એને અધિકાર પણ મળે. ત્યાં સુધી અધિકાર પણ મળતું નથી. એ સદગુરુ શરણના બની જાવ ને અધિકારી. પાનવા કરવું પડે નહીં બીજું સદગુરુ શરણનાથ બની જાવ અધિકારી રે. કરવું પડે નહીં બીજું. અધિકાર મેળવવા માટે પાત્રતા જોઈ, લાયકાત જોઈ. આપણું ભણતર સારું હોવું જોઈએ, અને ભણતર સારું હોય તો જ આચાર્ય મારી પાસે સહી કરે. આપણા પ્રમાણપત્ર પહેલા કઢાવતા ને ગામડામાં, એમાં બધે ટકા મૂકતા, કાગળિયું આવતું. એક તમને ખબર હોય કે આની વર્તણૂક કેવી છે, આની રહેણી કેણી કેવી છે, આ કેવા ઉધામા કરેલા છે, કેટલા કાંકરા ખાઈ ગયેલો છે, કેટલાયની પાટીઓ ફોડી નાખેલી છે. આવું બધું પ્રમાણપત્રમાં લખતા. વર્તણૂક સારી હોય, એનો વાણી, એનું વર્તન, એનો વિચાર, એની રહેણી, એની કેણી, એની ઉઠવા બેહવાની વર્તણૂક સારી હોય ને ભાઈ, તો સદગુરુ મને તમને સહી કરી દે કે લાય બાપ, લાય હું તને સહી કરી દઉં. ચા જેને બેહતા આવડે, જેને સીતારામ કે નારાયણ કરતા આવડે, આ બધું ભણતર ભણવાની કથા. સદગુરુના સાનિધ્યમાં બેસી અને આજે ભણતર, હમણાં જ મારે બાપુને લવ બાપુને વાત કરી હતી કે કાન કવિ અને બાપા મનુ બાપા ની બે હારે નિહાળમાં ભણવા ગયેલા. અને બહુ સરસ મજાની એની ટ્રેક્ટરમાં સત્સંગત કરતા હતા. એક બધા અમે અમારી રમતું કરતા હતા, તમે તમારી રમતું કરતા હતા. તમે કુંડાળે પડ્યા, એમ ટ્રેક્ટરમાં કુંડાળે જ પડ્યા હતા. કારણ કે 2.5 કલાક થઈ એવી પછી રમણીયા ચડ્યા. પછી તો હામાં એમ
ચીઠીઓ દેવા માંડ્યા. કાગળિયા છે મારી પાસે. હમણાં જ લવ બાપુએ મને વાત કરી, મને કે બાપુ આવી રીતનું મનુ બાપા અને કાન બાપા એ બે હારે ભણવા બેઠેલા. અને પછી જે કવિ કાને કહ્યું છે અને લવ બાપુએ મને કીધું, એટલા જ શબ્દો મને યાદ છે કે તમારા પિતાએ, લવ બાપાને વાત કરતા હતા કે તમારા પિતા અને હું બે એક એકડો ભણવા માટે નિહાળમાં બે હારવાર ગયા અને તમારા પિતાજીએ પડખે મીંડું કરી અને નવથા ભક્તિ પ્રાપ્ત કરીને 10મા મોલે પગી ગયો ને હજી હું એમ ન છું. આ ભણતર હજી હું એકડો ઘૂંટું છું. આ ભણતર ભણવાની આ નિહાળ છે. અને જેને એકડો આવડી જાય ને ભાઈ, આ એક સમજો જૂના એકડા પર એકડે રેક ભણવાની રાખો ટેવ. એકડો આવડી જાય એટલે બગડો આવડે, બગડો આવડે એટલે તગડો આવડે, તગડો આવડે એટલે સોગડો આવડે, સોગડો આવડે પછી દહેજ હોય હો આવડે. પેલા તો એકડો ઘૂંટાવવો પડે, હાથમાં કાંકરો લઈ અને આ ઘૂંટાવે. એકડો આવડી ગયા પછી હોય એકડા આવડી જાય. પછી એની પડખે તમે મીંડું એક લગાડો ને તો 10 થાય, એની પડખે બીજું મીંડું લગાડો તો 100 થાય. એમને મીંડા જ વધારવાના રહે. પહેલા તો એકડો શીખવાનો છે. આ એકડામાં માથાકૂટ છે. પેલું અગડિયું બગડિયું કે આપણા ગામડામાં એકડિયા બેકડિયા પડે. જીવતર કેમ જીવવું, જીવનમાં કેમ બધું આ બધી માયામાંથી, મોહમાંથી, આકાંક્ષામાંથી, મમતામાંથી, આ જીવને આ વિષયોમાંથી કેમ છૂટવું, એ આ કથા બતાવે. આસક્તિ, મોહ બહુ કઠિન છે, નથી છોડાતું. ત્યાગ, વૈરાગ, જ્ઞાન, ભક્તિ, કર્મ, ઉપાસના. રામદેવ કથાની મારી પાસે બધી ધારાઓ છે. રામદેવજી મહારાજના જે નિજાર પંથની ધારામાં જે મહાપુરુષો થયા ને ગત ગંગા, એ કોઈ કર્મના સિદ્ધાંતને માનવા વાળા હતા, કોઈ યોગના સિદ્ધાંતને માનવા વાળા હતા, કોઈ ધ્યાનના સિદ્ધાંતને માનવા વાળા હતા, કોઈ ભક્તિના સિદ્ધાંતને માનવા વાળા હતા. આ ગત આખી ગંગા જે છે ગત, એ ગતની માલપા કોઈ નિજ તત્વને માનનારા હતા, કોઈ સગુણ ઉપાસના કરનારા હતા અને કોઈ નિર્ગુણ ઉપાસના કરનારા હતા. આ બધી ગત ભેગી થઈ. તો એનો અર્થ એ ન થાય કે આ સગુણ, આ નિર્ગુણ, આ ખોટું ના. અમુક મહાપુરુષો નિજાર પંથમાં જે થયા છે એ નિર્ગુણ બ્રહ્મને માનનારા પુરુષો છે. એ સગુણ આકારને નથી માનતા. એટલે જ રામદેવજી મહારાજના 2 સ્વરૂપ રાખ્યા. એક જ્યોત સ્વરૂપ છે અને એક મૂર્તિ સ્વરૂપ. જ્યોત સ્વરૂપ છે નિરાકારનું પ્રતીક છે, મૂર્તિ સ્વરૂપ એ સાકારનું પ્રતીક. તમારે કોઈ પણ વસ્તુ, તમે બધા અમુક ભણેલા બિલ્ડરો છે, અમુક મકાનનું બાંધકામ કરતા હોય, એના બધાને ખ્યાલ હોય કે પ્રથમ તો તમારે જમીન જોયા પછી એનો આકાર, એનો પ્લાન બનાવવો પડે કે ન બનાવવો પડે. અહીંયા રસોડું કરવું પડે, અહીંયા મકાન કરવું પડે, અહીંયા સાલી મૂકવી પડે. આકાર, કાગળ ઉપર આકાર કરવો પડે, એનો પ્લાન બનાવવો પડે. અને પ્લાન બનાવ્યા પછી એનું નિર્માણ થાય. અને પ્લાન બનાવ્યા, આકાર બની ગયા પછી એ સાકાર બને. અને સાકાર બની ગયા પછી નિરાકાર થાય. તમે શરૂઆતમાં સાકારમાં જવું પડે. એનો પ્લાન બતાવે સદગુરુ મને તમને આ બતાવે કે આ પરમ તત્વ છે, અહીંયા તું આવી રીતે રહેજે, આવી રીતે પગથિયા ભરજે, અહીંયા નામ લેજે, અહીંયા જરૂર પડે તો મને પોકાર કરજે. આ સાકારના પગથિયા.
અને પગથિયા ચડી જાઓ, પ્લાન મંજૂર થઈ ગયો, સહી કરી દીધી, પછી મને ને તમને એમ કે હવે આ જ વસ્તુ તારી માલપા આકાર પામવા મળશે. તમે જેને ભજે ઈ એને ભજે. તમે જેનું ચિંતન માલપા આકરણી કરો એ જ વસ્તુ તમારી સામે થાય. અખતરો કરજો, અનુભવ કરજો. અને ભમરી અને ઈયળનું દ્રષ્ટાંત આપ્યું આપણા સંતોએ. જેને ભજે ઈ એને ભજે. તમે જેને તમે યાદ કરો, ભીતરમાંથી તમે જેનો પોકાર કરો, તમારા એ ભાઈ ગામડાની વાત છે, પેલો ઘા પરમેશ્વર લ્યો. પેલો ઘા જેનો લાગી ગયો ને એ ઘા પછી તમે માથે આમ જો આમ ગોદડું બાંધો ને તો ગોદડા ઠોપટ દેખાય. હા, માલપાથી ન જાય. ચિત્તની વૃત્તિમાં જે નેગેટિવ પડી ગઈ, ફર્સ્ટ ઇમ્પ્રેશન એન્ડ લાસ્ટ ઇમ્પ્રેશન. ઇંગ્લિશ આવડી ગયું મને બાપુ. તમારી ફર્સ્ટ આપણે હવે એનું ગુજરાતી કરી દો. આપણા દેહાંતની વાત આવતી હોવ, ઉઠતો બકાલી અને બેહતો રાજા, જેવી સાપ પાડે એવી પડે. નવી નવી હોવ આવી હોય, આવતી હોવ, ઉઠતો બકાલી. 4 વાગે માર્કેટમાં જાઓ તો ભાવ તૂટી ગયા. જે રીંગણા 40 રૂપિયા આપતા હોય એ 15માં દઈને કે હાલો ખાલી કરવાનો લઈ જાઓ, ખાલી કરવાનો લઈ જાઓ. સવારે ગયા હોય તો 40 હોય અને સાંજે જાઓ તો 15 રૂપિયા. આવતી હોવ આંગણામાં આવે ને પછી એ જેવી સાપ પાડે આખા કુટુંબમાં. 6 મહિના એવી રીતે રહે એટલે આમ જો આખા ઘરમાં મોટી મોટી થાય. હા, અમારી મોટીની વાત ન થાય, અમારી મોટીની વાત ન થાય, અમારી મોટીની વાત ન થાય. ભલે 100 જ મહિના હરખી રહી હોય. આવતી હોવ, ઉઠતો બકાલી અને બેહતો રાજા, જેવી સાપ પાડે એવી પડે. તમારા ભીતરમાં જે વસ્તુ ઉતરી ગઈ, તમારી માલપા જે નેગેટિવ પડી ગઈ એ નથી જાતી. ગોદડા બાંધી દો કપાળ માથે, કે હાડલા બાંધી દો, કે પન્યા બાંધી દો, ગોદડાની હોપટ દેખાય. ઊંધા પડી જાઓ, ઓશિકામાં મોઢું નાખી દો તોય દેખાય. એટલે જ ગંગા સતી પાનબાઈ કહે કે ચિત્તની વૃત્તિને તમારે નિર્મળ રાખવી પાનબાઈ. તમારા ચિત્તની વૃત્તિની માલપા જે વયું ગયું છે એને કાઢવાનું કોઈ કારણ હોય, એ કાઢનાર કોઈ તત્વ હોય તો એ છે મારો તમારો સદગુરુ જ કાઢી શકે, બીજો કોઈ કાઢી નહીં શકે. મન તો કદાચ તમે કંટ્રોલ કરી શકો, મનને મારી શકો, મનને બંધનમાં, પણ ચિત્તની વૃત્તિમાં જે ઊંડું ઉતરી ગયું એનું હું. બોડીની લાળ માલપા ઉતરી જાય ને પછી એને જ્યાં બોલા શનિ બોર આવે ને એની લાળ જે છે ને લાળ એ માલપા ઉતરી જાય ને પછી એને કાઢવા માટે બહુ માથાકૂટ કરવી પડે. એ હલક્યા કરે, એક જરાક લાળ હોય. એમ ચિત્તની વૃત્તિમાં જેને લાળ ચોંટી ગયેલી છે એ લાળ ગોતીને ખોતરીને કોણ કાઢે? મારો તમારો સદગુરુ. આપણી જેવા જીવને આવી ઘણી લાળો માલપા ઉતરી ગઈ છે ભાઈ. આ લાળુ કાઢવાના શીપ્યા લઈને આવ્યા હા, બધા ફૂયા લઈને આવ્યા છે. જેને લાળુ માલપા ઉતરી ગઈ હોય બેસી જાજો, આમાં ખોતરા કરશું. અમારો તો ખોતરવાનો ધંધો છે. એકાદાની તો લાળ નીકળશે, બધાને ન નીકળે કઈ નહીં. અને એકાદાની નીકળે તોય અમને એમ થાય ના ના અમે રાડ્યું નાખી પરમાણ. એક તો પામ્યો એમાં મારો ઠાકર રાજી થાય. એકાદાની લાળ નીકળી જાય, બધાને તો ન નીકળે કદાચ. અમને બીજું કાંઈ ન મળે. 9 દિવસ સુધી કથાઓ કરીએ ને એમાં આજે કહીને એમાં એકાદાને કાંઈક અડી જાય તો એમાં મારો ભગવાન રાજી થાય કે તે એટલા બધામાં બેઠા હતા. એને એકને તે અમારી તરફ વાળ્યો, અમારી તરફ મોકલ્યો, તે ભક્તિ તરફ મહાપંથના માર્ગે તે ચડાયો. આ સાંભળીને ખોટા કર્મ કરતો તો બંધ થયો કે આવું મારે ન કરાય એટલું તો ખબર પડે કે ન પડે? બીજું કાંઈ ન થાય, કાંઈ નહીં. અને હવે છેલ્લો ફાયદો કહી દઉં કે આ કથામાંથી શું મળે. આ કથાનું માધ્યમ મેં બધું કીધું.
હવે છેલ્લું કહી દઉં, કથાનો મોટામાં મોટો ફાયદો એ કે 3 કલાક આપણને આમાં બેહો એટલે ઊંઘ આવે. આ મોટો ફાયદો. આમાં જોવો જોઈએ. આમાં ઝોલે સીડ્યા છે હશે, આમાં ઊંઘ આવે. અને ઊંઘ ક્યાં આવે એ કયો તો, આ ફાયદાની વાત કરું. ઊંઘ ક્યાં આવે? ઊંઘ ક્યારે આવે? હે, નિરાત હોય તારે. હૈયું આમ આમ ઠેકડા મારતું હોય, હળિયું કાઢતું હોય અને ઊંઘ નો આવે, મન આમ આમ કૂદકા મારતું હોય તો નીંદર આવે? નીંદર ક્યારે આવે? શાંતિ હોય તારે. અને શાંતિ ક્યાં મળે? કા ભગવાનની કથામાં, કા સદગુરુના ચરણમાં. બાકી 1 લાખ રૂપિયા લઈને બજારમાં જાઓ અને તમે એમ કહો મને 100 ગ્રામ શાંતિ આપો, મળે કે? આમાં કેવી નિરાશ છે? આ ફાયદો નથી. સાચું કહેજો, એટલે ફાયદો નથી આ. હે ભાઈ, પછી ત્રીજો ફાયદો કે બધા વડીલો અહીં બેઠા હોય તો ઘરે નિરાશ. હા, એને હક તો ખરું ને. એ રહેતા હોય એને નિરાશ કે ભાઈ 3 કલાક માતાજી અહીં રહેતી હોય તો વહુને ઘરે નિરાશ. અને તરત એમ કે જાઓ ભરતદાસ બાપુએ કથા બેહારી એટલે સાયલાવાળા બાપુ વાંચવા કેવું સારું વાંચે. મમ્મી જાઓ, આલ્યો ઠેલીને 10 રૂપિયા લઈ. તમે જાઓ તો એમ મંચુરિયમ ખાવા જાય. તમે જા તારે ને, આ નિરાશ નથી. હે ભાઈ, આ ફાયદા કહો. અમે કાંઈ ગાંડા નથી થઈ ગયા ભાઈ, એટલે બધો ખર્ચો કરીને આ બાપુ કરે એ કાંઈ ગાંડા થઈ ગયા? આ જીવને 3 કલાક નિરાશ આપે. આ ફાયદા. ઘરે નથી હાંસવતા એની હાંસ. હે આમાં ગાડલો તક્યા. આમાં બાપુએ કીધું કે હરિહરે ચાલુ. હું તો એમ આઈના ધામા જ નાખજો 9 દી સુધી. હા, ક્યાંય જવું જ નહીં. ખાઓ પીવો ને આનંદ કરો, ભજન કરો. આપણે એક સત્યનારાયણની કથા કરી હોય તો 3 મહિના અગાઉ આપણે એમ કહીએ ઓલી પૂનમે પગારમાં કાંઈક વધારો થાય ને તો સત્યનારાયણને હાંધા મેળ નથી થતો. આ 9 દી હાંકવું એ. હે, તો આવા બધા જગન કરીએ કે આવા મહાપુરુષ. આ એ નથી કરતા. આ અહીં રિયલી ચેતનાઓ કરે છે. હા, એમના સદગુરુની કૃપા. એણે વડલો વાવ્યો અને એ વડવાયો અહીંયા ઊંડી ઉતરીને એ મૂળિયા તમને અડે. હવે તમને આને તો એ છોડવાને પાન મોટો કર્યો. અને અમને એમ થાય કે આવી ચેતનાઓ, અને એ ચેતનાઓ સાંભળે જ કથા. ધ્યાન દેજો બરાબર. આ જે દિવ્ય ચેતનાઓ છે ને, એ ચેતનાઓ કોઈ દિવસ મરતી નથી. એ ચેતનાઓ અખંડ છે. એ કોઈ પણ રૂપમાં આવીને બેસી જાય, એ સાંભળે. આના ભીતરની માલપા એ ચેતના ઉતરી જાય. એમાં પ્રગટ પોતાપણું ભૂલાઈ જાય ને બીજી ચેતના માલપા બેસી જાય. આ શ્રોતાઓની માલપા એવી ઘટનાઓ બને, પોતે ભૂલાઈ જાય. અને એની અંદર રહેલી દિવ્ય ચેતનાઓ, એમ કહે છે આપણા સંતો કે જેટલી દિવ્ય ચેતનાઓ ગઈ ને એ ચેતનાઓ આકાશમાં વિચરણ કરે છે. જ્યારે એને ઈચ્છા થાય ત્યારે એના ઘરે પ્રગટ થાય એવું બતાવે. ભગત બીજ પલટે નહીં યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતાર ધરે આખર સંતનો સંત. એને જેથી એમ થાય કે મારે હવે આ કુળમાં જવું છે અને મારે થોડીક તારી લીલા જોવી છે, એટલે ગમે એના ઘરે પ્રગટ થાય અને એ ચેતના આ જગતમાં રમત કરી અને અમુક જીવાત્માઓને ઈશ્વર તરફ વાળે અને પાછી વિચરણ કરવા નીકળી જાય. આવું બતાવે છે આપણા શાસ્ત્રો. એટલે આ ચેતનાઓ બધી જાગ્રત છે. અને આ વાણી એના શરણમાં આપણે સમર્પિત કરીએ, આપણી વાણી પવિત્ર થાય, આપણી બુદ્ધિ પવિત્ર થાય. આવી દિવ્ય ચેતનાઓને ફરી પાછું નમન. તો કથા ના એટલા બધા ફાયદાઓ થાય છે. કથાના શરૂઆતમાં મંડાણ માંડવા પડે.
મંડાણ એટલે એના પાયા મજબૂત કરવા પડે, અને જ્યાં સુધી પાયો મજબૂત ન થાય ને ભાઈ, ત્યાં સુધી મકાન બરાબર થાય. પ્લિન્થ હરખી બાંધવી પડે, કોલમ એવા ઊંડા ઉતારવા પડે, ત્યાં સુધી કઠણ ભો આવે ને ત્યાં સુધી કોલમ ઊંડા ઉતારવા પડે, પછી એના ઉપર માળ લેવાય. આજ આપણે કોલમ ભીડીએ છીએ, આપણે કથાના મંડાણ માંડીએ છીએ આપણી ભાષા. તો મંડાણના આ કથાના 4 કોલમ છે. એને સંતોએ નોખા નોખા નામ આપ્યા. 4 થાંભલા છે. એના ઉપર આખો નિજાર પંથ ઉભો છે. એના ઉપર આખી મહાપુરુષની ચેતનાઓ ઊભી છે. એના ઉપર આખી આખી ગત ગંગા ઊભી છે. 4 થાંભલા ઉપર, ધર્મના 4 ચરણ ઉપર ભાગવતકાર કહે છે ધર્મના 4 થાંભલા, ધર્મના 4 ચરણ છે એમ ભાગવતમાં બતાવે. એ નિજાર પંથમાં રામદેવ કથામાં બતાવે. સત્ય, દયા, દાન અને તપ, આ ધર્મના 4 ચરણ છે. એમ આ મહાધર્મના 4 પાયા છે, 4 એના સ્તંભ છે. એના સંતોએ નોખા નોખા નામ આપ્યા. કોઈ કહે છે પ્રાર્થના, કોઈ કહે છે પુરુષાર્થ, કોઈ કહે છે પ્રતીક્ષા, અને ચોથો થંભ છે પ્રાપ્તિનો, એટલે કે એને મેળવી લીધું. અથવા તો એક થંભ છે ધર્મ, બીજો છે અર્થ, ત્રીજો છે કામ, અને ચોથો છે મોક્ષ. અથવા તો જ્ઞાન, ભક્તિ, કર્મ અને શરણાગતિ. આ 4 વસ્તુ, આ 4 વસ્તુ પર ધર્મ ટક્યો. હવે ધર્મ કેવો કોને? ધર્મશીલ વ્યક્તિની પાસે આ 4 વસ્તુ હોવી જરૂરી. એને નિજારી કહે. જેની પાસે 4 વસ્તુ હોય એ નિજાર ધર્મને વરેલો ગણાય, એને અધિકાર મળ્યો કહેવાય. પહેલું તો જેનામાં સત્ય હોય એ નિજારી ગણાય. હાસુકલો માણા હોય, આપણી દેશી ભાષા, ખોટા બોલો નહીં. જેની વાણી, રેણી, કેણી એક સરખું હોય, જે કાયમ સત્યનું આચરણ કરતો હોય, જીભથી બોલે, ભીતરમાં ઉતારે, એ પ્રમાણે આચરણ કરે, એ પ્રમાણે એનું પગલું પડે, એનું ચારિત્ર ઉજ્જવળ બને. એ ભાઈ ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, પણ એનું ચારિત્ર સારું હોય ને તો પહેલા એની પૂજા થાય. ગણપતિનું ચિત્ર જોવો તો હોંઢ લાંબી, કાન મોટા, પેટ મોટું, તો એની પૂજા તો પહેલા થાય. હનુમાનજીનું તમે ચિત્ર જુઓ, પૂંછડું, મોઢું. હનુમાનજી મહારાજે તો ત્યાં સુધી કીધું કે સવારમાં અમારું નામ લઈ લે ને તો ખાવાનું ન મળે. ચિત્ર એટલે ગમે એટલું વિચિત્ર હોય, ચારિત્ર ઉજ્જવળ હોય, એની પૂજા થાય. હું તમે કપડાં ભલે ગમે એવા પહેરીએ, હું તમે ગમે એટલા માથામાં તેલ નાખીએ, હું તમે ગમે એટલા મેકઅપ કરીએ, પણ મારું તમારું પગલું જો સારું હોય ને તો વગર મેકઅપે પૂજા થાય. રંગ ન ચડાવવો પડે. કારણ કે સદગુરુએ કૂછડો મારી દીધો, એના પર બીજો રંગ ચડે નહીં. ચડાવી દીધો એ ચડાવી દીધો. બાકી પડી પટોળે ભાજ ફાટે. પણ એ ભાઈ જેતપુરના પટોળા આવતો ને, એ જેતપુરના પટોળાની એ ફાટી જાય પણ એની ભાત ન જાય. અને અત્યારે તો 17 ભાતીઓ બદલાય છે. બજારમાં નોખી નોખી ભાતીઓ નીકળે. જેમ બજારમાં ઓઢવાની ભાતીઓ ફરે એમ માણસની ભાતીઓ ફરે. હા, અહીં બેઠો હોય ત્યારે બીજું, પણ જાય ત્યાં ત્રીજું, ઘરે જાય ત્યાં કાંઈ ચોથી ભાતે જ ઊભી થઈ હોય. જે સત્યનું આચરણ કરે એ નિજાર પદથી ગણાય. આ પહેલો પાયો છે. ધર્મના 4 ચરણમાં
પહેલો પાયો છે, પાયો પ્લિન્થ, પહેલો થંભ, પહેલી કોલમ. જો તમારે નિજાર પંથ ઉપર તમારે મકાન બનાવવું હોય, તમારે આ પાઠ પરંપરાને વળવું હોય, તમારે મૂળ માર્ગ વસ્તુને પામવી હોય, તો પહેલો તમારો થંભ જોઈશે સત્યનો. સત્યનો થંભ મજબૂત થાય. અને એ ગુરુ કે આ જગ્યાએ ખાડો ગાય, ન્યા તમે ફાવે ના નહીં. એટલે જ પહેલો શબ્દ બોલે છે, સતના બેલી ધર્મના ધોરી વાય કે રે જાય ધણી, વાય કે રે જાય. પછી 68 તીરથ સદગુરુ શરણમાં. नहीं असत्य समपातक पूजा. रामचरित मानस ની કથામાં પ્રમાણ છે. અને સત્ય જેવું કોઈ આચરણ નથી. હાસા બોલો માણા હોય ને, હાસા બોલો, અમુકને જ ગમે, અમુકને ન ગમે. એની જે ખાઓ એને જ ગમે, બાકી બીજા તો એમ કે આ આવ્યો, આ આવ્યો. અને આપણે ને કહેવત છે, સત્ય કડવું છે. હાસું કહો એટલે કડવું લાગે, ખોટું કહો પણ સારું લાગે. આ બધું સત્ય કરી ગયા છે. આ મહાપુરુષો, આ દિવ્ય ચેતનાઓ, આ બધી ધારાઓ જેવું જોયું, માણ્યું, અનુભવ કર્યો, એમાં એને કાંઈ ભેળસેળ ન કર્યું. એને જેવું જોયું એવું જ કીધું. અને આજ હું તમે મારી પાસે ભેળસેળ કરવા મળ્યા. એટલે એ વસ્તુ, મૂળ જે વસ્તુ છે એ દેખાતી બંધ થઈ ગઈ. મને એક સંતે કીધું હતું કે આજકાલ સમાજની મારી પાસે ભક્તિ એટલી બધી વધી ગઈ કે ભગવાન વાહે રહી ગયો ને ઓલો મોર થઈ ગયો. મૂળ વસ્તુ હતી દપાઈ ગઈ, એને માથે આવરણો ચડી ગયો, એને માથે થર બાજી ગયો. મૂળ જે વસ્તુ સુખરામ બાપાએ શું કીધું, પહેલું જ ભજન ભાલાવાળા મારી ઘેરે રહેજો, એ પહેલા જ ભજનની મારી પાસે વાત આપી છે. પાપી પાખંડી સૌને પીડે, અન વખત પરમાણે વેડે રે. આ કોઈ હાલે નહીં બાપા ધર્મના કેડે, કોઈ હાલે નહીં બાપા ધર્મના કેડે. આ મૂળ ધર્મ ઘણાએ મેલ્યો રે, હવે ભાલાવાળા ને મારી, હવે તો તારા ચરણ સિવાય ઉદ્ધાર નથી. આવું સુખરામ બાપા કહે. મૂળ વસ્તુ દટાઈ ગઈ, મૂળ વસ્તુ ઊંડી ઉતરી ગઈ. એની ઉપર હું તમે ગાર કરવા માંડ્યા. મને આવડે એવી મેં ગાર કરી, તમને આવડ્યો તમે ઓળીપો કર્યો. પછી કોઈ કે ગોરમટી નહીં કરી, કોઈને ગાયનું સાણ લીધું, કોઈ પછી
જે જેનું જે ભાગમાં આવે એ પ્રમાણે લીપાળો કરતા ગયા. મૂળ વસ્તુ લાખો લોયણ મૂળ વચનના મહિમાને તમે જાણો હે લાખા. ધર્મમાં તમારે ભળવું હોય તો લાખા મિથ્યાપણું તમે મેલો. કાલ હવાની એક અબળા એક લુવારની દીકરી તારી દીધો લાખા. સત્યનો આશય, સત્ય કડવું લાગે. આ બધા કઈ ગયા છે, હાસુ કઈ ગયા છે. એને ખોટું ભેળસેળ નથી કરી. એ ભાઈ આજે મેં આવતા હતા એક દુકાને લખ્યું હતું, ત્યારે આમ સામયું નીકળ્યું, તારે અમારી દુકાને ચોખ્ખું ગાયનું ઘી મળશે. હવે ચોખ્ખું મળશે તો પછી તારે લખવાની જરૂરત શું છે? ચોખ્ખું હોય તો લખવું શું કામ? એનો અર્થ એ થાય કે એની કંઈક આમાં નાખી છે. અમારી દુકાને ગાયનું શુદ્ધ ચોખ્ખું ઘી મળશે 100%. હવે 100% હોય ને ભાઈ, એને જાહેરાત કરવાની હોય નહીં, એ હોય 100% જ હોય, એમાં કાંઈ ભેળસેળ હોય. તો એનો અર્થ એ થાય કે તું આમાં કાંઈક નાખે છો, તો જ એને એવું લખવાનું મન થાય, તો જ એને ભીતરમાંથી એવો વિચાર આવે કે નહીં ભાઈ હાસુ છે તો હાસુ છે, સત્ય તો સત્ય છે. નહીં અસત્ય સમપાતક પૂજા, ધર્મ ન દૂજા સત્ય સમાન. રામચરિત માનસની કથાનું પ્રમાણ છે. સણોઠી છે ને, સણોઠીને ગમે એટલી તમે ભેગી કરો ને તો ડુંગરો ન થાય. ભેગી કરો ને તો દડ્યા. એમ સત્ય સત્ય. ખોટું ઈ ખોટું, હાસું ઈ હાસું, બગસરાનું ઈ બગસરાનું. સમજી ગયા ને તું? હાસું ઈ હાસું, હોનું હોનું જ. બાકી ઓલું તો ઈ થોડાક સમય જળકાટ મારે, એનો થોડોક સમય એનો પાવર રહે, અને એને જ્યાં પાણી અડે ને ત્યાં કાળું થઈ જાય. સત્ય વસ્તુ છે, અને સત્ય વસ્તુને લેનારા કેટલા? કોક જ. બાકી બધા લે તો ભેળસેળ કરવા વાળા જાય ક્યાં? એનો ધંધો તો હાંકવો જ પડે જ નહીં. સત્ય વસ્તુ કોક જ લઈ શકે. ગીતાજીનું પ્રમાણ, હે અર્જુન, મારું આ દિવ્ય જ્ઞાન યુગોથી હાલ્યું આવે છે. મેં મારી પાસે બીજાથી આવ્યું, મનુ પાસેથી આવ્યું, ને અહીંયા આવ્યું, ના આવ્યું, ત્યાંથી મારી પાસે આવ્યું, મેં તને કીધું. આ તો પરંપરા એમનું હાલી જ આવે છે. કાંઈ ગીતાજી કાંઈ અર્જુનના કાનમાં નથી કીધી, એ તો મેદાનમાં કીધી. જ્યાં બટા જટી બોલતી હતી ત્યાં કીધી. જ્યાં હામો આમ ગુરુ શિષ્ય ભાઈ આમ વેર ઉભા થાય, ભાઈને બાળે ત્યાં આંખું લાલ થઈ જતી, એવી જગ્યામાં ગીતા કીધી. ખૂણામાં બેહારીને થોડી કીધી. ઉતરી કોને? અર્જુનને. કાં દુર્યોધનને ન ઉતરી? સત્ય વસ્તુ તો બધા જાહેરમાં છે, કોક જ લઈ શકે. હજારોમાં કરોડોમાં સવારામ બાપુ દાસી જબુ બતાવે. સુરા કાયરનું કામ નથી, એ જન હૃદય હરખન શોક છે. જીવા
વાસરણ કરવું જરૂરી છે. જે અલખના અંજવાળે જાય, જે ધણીના પાટે જાય, જે સદગુરુના ચરણના અધિકારી બન્યા હોય, એ જીવડાઓને પહેલું પગથિયું સત્યનું આચરણ કરવું, ખોટા બોલા નહીં. સદગુરુ કંઠી બાંધે તારે પહેલો શબ્દ મને તમને આપે. પૂજ્ય નારાયણ સ્વામી એના ગુરુ હરિહરાનંદ બાપુએ ધૂન બનાવેલી, એ ધૂનમાં કડી આવે, ખોટું બોલાય નહીં હો. પછી હા છે ને બધાને આ છે આમ ખબર તમને? આ શું છે ખબર? કહી દઉં. આ ડેરા છે, ડેરા. આપણા ગામડામાં ઢોર હરાયું થાય ને, ઢોર હરાયું પછી ઈ ઢોરની ડોકમાં 1.5-2 આંગળનો બડીકો દોરડું બાંધીને બાંધે, 2 પગ વસાયેલ ઢહડાતું હોય, એને ડેરો કે ડેરો. શું કામ? એ ઢોર છૂટું કર્યું હોય તો કોઈને લગાડી ન દે, કોઈના ખેતરમાં ભેળસેળ કરવા ન જાય, બજારમાં સીધું હરખું માર્ગે હાલે, આડાવડું હાલે તો એનો નેનો બડીકો એના પગમાં વાગે. એટલે મારા ને તમારા સદગુરુ છે ને, એ મને તમને આવા ડેરા નાખે એટલે મારું ને તમારું મન છે ને આડાવડું ક્યાંય જાય નહીં, કોઈની રંજાણ ન કરે, અને રંજાણ કરવા જાય ને તો આ ડર લાગે કે મારી ડોકમાં મારા ગુરુનો ડેરો છે, મારે આવા ખોટા કર્મ કરાય નહીં, આ ડેરો છે. પછી જેવું ઢોર કોકને વળી નાનો ડેરો નાખે, મારી જેવું જડ કઠું હોય તો હાથ ઠપકારે. અમુક અમુક ને કેવો ઓયડો જેવો ડેરો હોય, એટલે એ બિચારું સારું ઢોર જનાવર. અમુક અમુક ને બહાર નાખ્યા હોય કેટલા ડેરા લાંબા, સમજી લેવો કે આ વધારે ઠેકડા મારે છે. ખોટું બોલાય નહીં હો, માળા છે તો ભૂલાય નહીં હો, માળા એ મારા નામની તો પહેલો પાયો છે સત્યનો, પહેલો બીમ ભરવો સત્યનો. એમાં નામરૂપી કાંકરી નાખવી, સુરતા નામની રેતી નાખવી, અડગતાના હરિયા ઊભા કરવા, શાંતિની સિમેન્ટ નાખવી. પછી તમે જુઓ એ કોલમ ઊભો થાય અને પછી એને દયારૂપી પાણી પાવું, અને પછી બીમ પાણી પી જાય ને પછી પહેલો પાયો મજબૂત થાય. પછી એની લાઈનમાં માપ લઈ, એક દોરાવા પણ ફેર ન હોવો જોઈએ. એક દોરાવા ફેર થાય ને તો શેડો નીકળે ને ત્યાં 2 ઇંચ વધે. એ ભાઈ બિલ્ડરો હોય ને ખબર હોય, તમે દોરો માપ લ્યો તો સામે જગ્યા બરોબર થાય. અહીંયા તમે 1 ઇંચ વધતું હોય ઘટતું હોય તો એ આમનું જાય ત્યાં પણ 3 ઇંચ જગ્યા ઘટે ને ત્રાહ થાય, ત્રાહ. અને ત્રાહ છે ને 1 સા ત્રાહો થાય ને, સમજી ગયા ને, એટલે આખું ખેતર ત્રાહું થાય.
આ બધા જે ગયા ને આ સીધા સાહે વાવીને ગયા. આ જે ચેતનાઓ ગઈ ને એ એના શેઢા પ્રમાણે વાવીને ગયા અને આપણે છે ને આડે ધડ વાવવા માંડ્યા એટલે આનો ફાલ નથી આવતો. બાકી સીધે સીધા એ વાવીને ગયા એનો ફાલ આવે છે. અને અત્યારે આપણે વાવી છીએ આડે ધડ વાવી એટલે આપણો ફાલ આવતો આપણી મોલાય થૂકાઈ જાય. આપણને ટાઈમે પાણી નથી મળતું. ટુવા દેવા પડે ટુવા. સદગુરુ અને સંતો અને મહાપુરુષો એવું લાગે કે આ ઝાડવું કરવાઈ જાય એવું છે તો એને ટુવા દે. ટુવા આપતા ને આપણે આપે છે ને હજી છોડવા કમળાઈ જાય. લાઈનસર તમે બીમ ઊભા કરો તો પહેલો બીમ આપણે સત્યનો ઊભો કર્યો અને હવે બીજો બીમ ઊભો કરવો છે પણ અત્યારે ઊભો કરવો નથી. એ ખાઈ પી અને પછી વાળું પાણી કરી અને તિકમને પાવડા નામરૂપી લઈને આવો અને તમે ગાળો ખાડા એટલે એમાં મને બેહારવાનું નહીં હો. પાછું ધ્યાન રાખજો નકર પાછા ક્યાંક બાવા બધા છે કે ગાળો ખાડા. પછી કોલમ ઊભા કરીને પછી એના ઉપર મારા 12 બીજના ધણીનો પાટ માંડીને પછી મંડાણ માંડીએ અને મંડાણ મંડાઈ જાય અને પછી મારી પછી ખોબલે ને ધોબલે જે કોહ નીકળે એ હું અહીં થાળામાં નાખું અને આ ધોરિયા વાટે પછી આમાં મૂકું. તમને ફાવે એટલા નાકા વાળવા હોય એટલા વાળજો. હું તો કોઠ ઠલવી સાહેબ. પણ ધ્યાન રાખજો નાકા વાળ્યા પછી માથાકૂટ ન કરતા. હા કે આ અમારું નાકું એમ ન કહેતા. એ ધ્યાન રાખજો કે પાણી એક જગ્યાએથી જ આવે. આ બધા નાકા વાળે ક્યારા કરીને પછી બાંધવા માંડ્યા ને કે આ અમારો પંથ છે ને આ અમારો પંથ છે ને આ અમારો પંથ છે ને અમારે આમ ન કરાય ને અમારે આમ. આ ન્યાથી માથાકૂટ થઈ એટલે ફાલ હારો ન આવ્યો. બાકી પાણી તો સાચું છે, વસ્તુ સાચી છે. બાકી આ બધું આ ભેદ ધર્મને આ ભેદના તાળા તોડવાની કથા છે. ભ્રમણાઓ ભાંગી જાય છે. મને લગભગ કાંઈક પૈણમાં આવવાનું છે 9 દી. 8 દીનું ચાલુ થઈ ગયું બાપુ. ફરીમાં તો કાંઈક આવે પણ હું આવે એ પાટ માંડવો જોઈએ. રાતે પાટ માંડીએ અને પછી દાણા જોઈ. અત્યારે ભાઈ શ્રી ખેનીભાઈને વિનંતી કરું આગળનો દોર ભાઈ તો સંભાળે. જય સિયારામ, જય રામદેવજી, જય બાબારી. પૂજ્ય શાસ્ત્રી શ્રી રાધે કૃષ્ણ દાદાએ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. કોસ્મિક પાવરની પહેલી છાપ તે આખરી છાપ એવા અંગ્રેજી સેન્ટેન્સ સાથે ધ ગ્રેટ ફિલોસોફી તાત્વિક જ્ઞાન એને પણ આપણે કાઠિયાવાડી દેહાણી ભાષામાં મને તમને અને 80 વર્ષના દાદા અભણ હોય એમને પણ સમજાય એવી લોકશૈલીમાં કથાના સુંદર મંડાણ કર્યા છે. કથાનું મહાત્મ્ય ગાયું. ત્યારે આજની કથાના પ્રથમ સત્રને વિરામ આપતા પૂર્વે આપણે આરતીમાં સંમિલિત થઈશું. આરતીની વ્યવસ્થામાં દરરોજ જે પૂજનીય સંતો મહંતો છે તે ધર્મમંચ પર વ્યાસપીઠની બંને બાજુએ રહી આરતી ઉતારશે અને આપણી કથાના જે મુખ્ય સહયોગી યજમાનો હોય, મુખ્ય દાતાશ્રીઓ હોય, એક દિવસના રસોઈના સૌજન્ય દાતાશ્રીઓ હોય એ પરિવાર સ્ટેજની આગળ ઊભા રહી અને ફેમિલીમાં પારિવારિક રીતે આરતી ઉતારશે. આરતી કર્યા પછી આપણે પ્રસાદ લેવા જઈશું અને આજે પ્રથમ દિવસે તો એટલે રાત્રિનું બીજું સત્ર બરાબર 9 કલાકે પ્રારંભ થઈ જશે અને આપણા પૂજ્ય દાદા બહુ સમયના પાબંદ છે એટલે સમયસર જ આવશે અને સમયસર જ વિરામ આપશે. એટલે આપણે 8:45-9ની વચ્ચે કથા મંડપમાં આપનું સ્થાન લઈ લઈશું એવી વિનંતી સાથે આજની પોથીયાત્રા જેમના ઘરેથી પ્રસ્થાન પામી હતી એવા પરમ ભક્ત તુલસીભાઈ, શ્રીમતી હંસાબેન, શ્રી મયુરભાઈ તથા શ્રીમતી કેવલબેન અને શ્રી જિગ્નેશ કુમાર તથા અખંડ શ્રી સૌભાગ્યવતી શ્રીમતી સેજલબેન અને બાળકો પરિવાર સાથે ઝડપથી ધર્મમંચની આગળ પ્રથમ દિવસના પ્રથમ જ્ઞાન સત્રના વિરામ સમયની સાંધ્ય આરતી માટે ઉપસ્થિત થશે. શેષ પૂજનીય સંતો મહંતો પોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને વ્યાસપીઠની બંને બાજુએ આવી જશે
અમારા સ્વયંસેવક મિત્રોને વિનંતી કરીશ કે તેઓ આરતીની દીપથાળીઓ ઝડપથી તૈયાર કરે અને પૂરા ભાવ અને શ્રદ્ધા સાથે આપણે સૌ આરતીમાં સંમિલિત થઈએ અને ત્યારબાદ ભોજન તરફ જઈએ અને રાત્રિના સત્રમાં આનાથી પણ વિશેષ અદકેરા સવાયા ભાવ પ્રેમ અને શ્રદ્ધા સાથે બીજા સત્રની જ્ઞાન કથા શ્રવણ કરવા માટે ઉપસ્થિત થઈશું. જય સતગુરુદેવા પ્રભુ જય સતગુરુદેવા ભક્તજનોને કારણ ભક્તજનોને કારણ બોલો રામદેવજી મહારાજ કી જય. દ્વારિકાધીશ કી, રામચંદ્ર ભગવાન કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય, સદગુરુ દેવ